નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજનો આ વિડીયો ખાસ ભાઈ ખેડૂત મિત્રો માટે કે જેમણે મગફળીનું વાવેતર કર્યું છે. મગફળીના ઘણા ખેડૂત મિત્રોએ જે આગોતરા વાવેતર થઈ ચૂક્યા છે તો એમને અત્યારે 15-20 દિવસ, ઘણા ખેડૂત મિત્રોને મહિના દિવસની મગફળી થઈ ગઈ હશે અને હાલ ઘણા ખેડૂત મિત્રો હજી વાવેતર જે હમણાં વાવણી લાયક આપણે સારો વરસાદ થઈ ગયો છે ઘણા વિસ્તારોમાં, મોટા ભાગે આખા ગુજરાતમાં હાલ વરસાદ થઈ ચૂક્યો છે તો એ હજી વાવેતર ચાલુ કર્યું છે. તો હવે જેમને મગફળી છે વાવેતર થઈ ગઈ છે, 15-20 દિવસ, 25-30 મહિના દિવસની મગફળી જેમને થઈ ગઈ છે તો આપણે હવે શું માવજત એમાં રાખી શકીએ, કઈ દવા છે, કયું ખાતર છે, એનો આપણે અત્યારે પહેલો ડોઝ જે કહેવાય કે મગફળીને આપણે મહિના દિવસની મગફળીમાં આપવો જોઈએ. આ પહેલા કે ભાઈ જેમણે હજી વાવેતર ચાલુ કર્યા છે તો ખાસ ભાઈ કઈ દવાના ફૂગનાશક છે કે મૂંડા માટે કઈ દવાનો પટ આપી શકો, પાયામાં કયા કયા ખાતર આપી શકો, સિંગલ સુપર ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ, પોટાશ, આ બધાના જે છે આપણે અગાઉ વિડીયો મૂક્યા છે તો 100% તમે એ વિડીયોમાંથી માહિતી મેળવી શકો છો. હવે જેમને મગફળીનું વાવેતર થઈ ગયું છે અત્યારે 20-25 દિવસની થઈ ગઈ, ઘણાને જે કોરવાણ કરીને વાવેતર કર્યા ત્યારબાદ સારો વરસાદ આવ્યો છે તો મહિના દિવસ ઉપરની પણ મગફળી થઈ ગઈ હશે અમુક ખેડૂત મિત્રોને. તો હાલ આપણે પહેલો ડોઝ કયો આપવો જોઈએ? પહેલું એ છે કે હાલ કઈ સમસ્યાઓ આવી શકે છે ભવિષ્યમાં આ મગફળીની અંદર. અત્યારે જે ઘણી જગ્યાએ વધારે પડતો વરસાદ છે તો એના કારણે શું કે ખેતરમાં પાણી ભરાઈ રહેવાના પ્રશ્નો હશે, અથવા તો કાળી જમીન હશે, ભારે કાળી હશે તો પાણી નીતરવામાં સમય લાગશે. પાણીની નિતાર શક્તિ ઓછી હોય છે એટલે નીતરવામાં સમય લાગે તો વધારે પડતા સમય જમીનમાં ભેજ જળવાઈ રહે તો એના કારણે જે પાક છે એ પૂરતા પ્રમાણમાં પોષક તત્વો છે મૂળ દ્વારા શોષણ નહીં કરી શકે તો આગળ જતા મગફળી પીળી પડવાના જે પ્રશ્નો છે એ તમને ધીમે ધીમે જોવા મળી શકે છે. આ સિવાય આગળ જતા કાળી ફૂગના જે પ્રશ્નો છે એ આવી શકે છે શરૂઆતની અવસ્થાએ. તો આના માટે આપણે શું કરી શકીએ? કાળી ફૂગ માટે તો હાલ જેમને 15-20 દિવસની મગફળી થઈ ગઈ હોય તો ખાસ કે ભાઈ એ અત્યારે જે ઓર્ગેનિકલી વાત કરીએ તો ટ્રાઇકોડર્મા જે છે એ તમે આપણે ખેતરની અંદર માટી સાથે અથવા બીજા કોઈ ઓર્ગેનિક મેન્યુર સાથે મિક્સ કરી અને જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે સાંજના સમયે એટલે કે દિવસ આથમતો એ સમયે ખાસ પૂખી શકો છો. જે આગળ જતા જે કાળી ફૂગના પ્રશ્નો આવે છે એની અંદર એક ખાસ સારું એવું રિઝલ્ટ તમને આપી શકે છે. કેમિકલ યુક્ત દવા પણ આપણે આપી શકીએ છીએ પણ એ પાછળથી મહિના દિવસ ઉપરની મગફળી થવા આવે ત્યારે તમે ડ્રેન્ચિંગ દ્વારા કે બીજી દવા આપી શકો છો જે આપણે આગળના વિડીયોમાં જણાવીશું. હવે વાત કરીએ મગફળી મહિના દિવસની થઈ ગઈ, વૃદ્ધિ વિકાસ સારો કરવો છે, અત્યારે ધીમે ધીમે જો પીળી પડવાનો પ્રશ્ન કિનારીએથી અથવા તો આખા પાન ધીમે ધીમે પીળા પડવાનો પ્રશ્ન આવે છે અથવા તો 20-25 દિવસની થઈ છે અને હવે તમારે વૃદ્ધિ વિકાસ માટે કોઈ ખાતર આપવું છે અથવા તો સારો એવો વૃદ્ધિ વિકાસ વિપરીત વાતાવરણમાં પણ જળવાઈ રહે એ માટે આપણે શું ઉપરથી સ્પ્રે અથવા તો ટ્રેન્ચિંગમાં શું કરી શકીએ? બેસ્ટ એક છે જે આપણે મોટા ભાગે ઘણા વિડીયોમાં જણાવ્યું હતું કે વોટર સોલ્યુબલ ખાતર, પાણીમાં દ્રાવ્ય જે ખાતર છે અત્યારની અવસ્થાએ 19-19-19 માર્કેટની અંદર તમને મળી જશે જે તમે 100 ગ્રામ પ્રતિ પંપ લઈ અને સ્પ્રે કરી શકો છો. વોટર સોલ્યુબલ ખાતર અત્યારે ઉપરથી સ્પ્રે કરી શકો છો, સારું રિઝલ્ટ આપી શકે છે અને 10-15 દિવસ સુધી સારું એવું રિઝલ્ટ એમાં જળવાઈ રહે છે જેથી આગળ જતા વૃદ્ધિ વિકાસ અત્યારે સારો થશે, વિપરીત વાતાવરણ સામે ટકી રહેશે તો આગળ જતા સારા ઉત્પાદનની આપણે આશા કરી શકીએ છીએ. આ સિવાય આની સાથે તમે આપણે જે એગ્રીબોન્ડ ઓલ ઇન વન જે છે એનો તમે ઉપયોગ ખાસ કરી શકો છો. આનો જે ડોઝ છે પ્રતિ પંપ 10 ગ્રામ છે. ખાસ કે ભાઈ ઓલ ઇન વન જે છે ઓર્ગેનિકલી છે, કોઈ કેમિકલ પ્રોસેસ નથી એટલે જેમને ઓર્ગેનિકલી સ્પ્રે કરવો છે તો એ ઓલ ઇન વનનો ઉપયોગ કરી શકે છે. ચાસ્મોનેટ જે છે એની અંદર 1% તમને મળી રહે છે. એનો શું ફાયદો થશે? એક તો આ અવસ્થાએ સ્પ્રે કરવાથી છોડનો વૃદ્ધિ વિકાસ સારો થશે, મૂળનો વિકાસ કરાવશે, રોગપ્રતિકારક શક્તિ વધારે, વિપરીત વાતાવરણ સામે જે છે પાકને રક્ષણ આપે છે. એ માત્ર પંપે 10 ગ્રામ તમારે નાખી અને સ્પ્રે કરવાનો રહેશે. એ અત્યારે 20-25 મહિના દિવસની મગફળીની અંદર તમે ઉપયોગ કરી શકો છો.
આ તમને 100 ગ્રામનું બોક્સ એક મળી જશે. એની અંદર તમે 10 પંપ 10-10 ગ્રામના કરી શકો છો. હવે આનો જો વાત કરીએ તો અત્યારે જે છે એગ્રીબોન્ડ દ્વારા જે વેચાણ થઈ રહ્યું છે, તો હાલની ઓફર પ્રમાણે આનો એક પંપ માત્ર ને માત્ર તમને 22 રૂપિયામાં પડે છે. અને ખરીદવા માટે ખાસ નીચે આપણે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર જઈ અને તમે ખરીદી કરી શકો છો. અથવા આપણા જે વોટ્સઅપ નંબર છે 73 700 73 500, એના પર વોટ્સઅપ કરીને પણ તમારે ખરીદવા માટે અથવા તો બીજી કોઈ વધારે માહિતી માટે ઓલ ઇન વનની તમે જાણ કરી શકો છો. ખાસ મગફળી પીળી પડવાનો અથવા તો હાલ સારો એવો વૃદ્ધિ વિકાસ મેળવવો છે તો વોટર સોલ્યુબલ ખાતર 19-19-19નો ઉપયોગ કરી શકો. અથવા આપણે જે ઓલ ઇન વન છે એનો પણ તમે સારો એવો ઉપયોગ કરી શકો છો. જે ખેડૂત મિત્રોને કેમિકલ યુક્ત ઓછો ઉપયોગ કરવો છે, ઓર્ગેનિકલી જ વધારે ઉપયોગ કરવો છે, તો એમના માટે બેસ્ટ ઓલ ઇન વન આ સમયે તમને સારામાં સારું રિઝલ્ટ આપી શકે છે. તો એનો ઉપયોગ કરવાનો એક આગ્રહ જરૂરથી રાખવો જોઈએ. આ સિવાય હજી બીજો કોઈ પણ પ્રશ્ન રહેતો હોય તો 100% એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નમાં તમે જાણ કરી શકો છો, અથવા તો આપણા વોટ્સઅપ નંબર ઉપર તમે જાણ કરી શકો છો. આ સાથે જે ખેડૂત મિત્રોને ઘણા એવા પ્રશ્નો રહેતા હોય તો વોટ્સઅપ ઉપર તમે ફોટો મોકલી શકો. જે પાકના કોઈ પણ પ્રશ્ન રહેતો હોય કે ભાઈ સુકાવાનો પ્રશ્ન છે કે કાંઈ પણ અલગ બીજા પ્રશ્નો કોઈ પણ પાકમાં રહેતા હોય તો ખાસ આપણી વેબસાઇટ ઉપર પણ તમે ફોટો મૂકવાનો ઓપ્શન આપેલો છે, અથવા તો વોટ્સઅપમાં પણ સવાલ પૂછો તો ફોટો મૂકવાનો આગ્રહ રાખો, જેથી કરીને અહીંયાથી તમને સચોટ એનું નિવારણ આપી શકીએ છીએ. આ સિવાય કોઈ પણ પ્રશ્ન રહે 100% તમે એગ્રીબોન્ડનો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.